આગળ વાત કરીએ તો જામનગર કાલાવડ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। ખંડેરા ગામ પાસે જૂનાગઢ જામનગર રૂટની એસટી બસ વળાંક પર અચાનક પલટી મારી હતી। અકસ્માતમાં બસમાં સવાર 15 જેટલા મુસાફરો ઘાયલ થયા। બનાવની જાણ થતાં જ કાલાવડ ગ્રામ્ય પોલીસ અને 108ની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। તમામ ઘાયલોને પ્રથમ સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે પૈકી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 3 મુસાફરોને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવાની કાર્યવાહી हाथ धरવામાં આવી હતી। તો કાલાવડ જામનગર હાઈવે પર એસટી બસે પલટી મારી હતી। ગમખ્વાર અકસ્માત સર્જાયો। ખંડેરા ગામ પાસે બસ પલટી મારતા 15 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। તો 3 મુસાફરોને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। 108ની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ ઘાયલોને પ્રથમ સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા। આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્જુન। ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, શું વિગત છે? ગઈકાલે સાંજે જૂનાગઢથી જામનગર આવતા જે કાલાવડ રોડ છે તે કાલાવડ રોડમાં જે ખંડેરા ગામ પાસે એસટી બસ જે છે તે પલટી ખાઈ ગઈ હતી અને તેમાં રહેલા પેસેન્જરો જે અંદાજિત 15 જેટલા લોકો જે છે તે ઘાયલ થયા હતા। ભોલાઈમાં એસટી બસ પલટી ખાઈ જતા મુસાફરોના જીવ જે છે તે દરજડી ગયા હતા અને બનાવની જાણ થતા કાલાવડ પોલીસ છે તે તાત્કાલિક અને 108ની ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઘાયલોને તાત્કાલિક કાલાવડ જે સરકારી હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યા હતા। 3 ઇજાગ્રસ્તોને જામનગર ખસેડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી, કારણ કે 3 લોકોને માથાના ભાગે જે છે તે ઈજાઓ પહોંચી હતી। જોકે સદનસીબે તમામ લોકોની હાલત અત્યારે હાલ સ્થિર છે અને કોઈ પણ લોકોને કોઈ એવી ગંભીર ઈજાઓ જે છે તે પહોંચી હોવાના અહેવાલ અત્યારે હાલ મળી રહ્યા નથી। પરંતુ જે બસ જે પલટી ખાઈ છે, જે રસ્તાનું કામ જે છેલ્લા ઘણા સમયથી જે કાલાવડ અને જૂનાગઢથી જે રસ્તો છે તેનો રસ્તાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે અને ખૂબ જ બિસ્માર હાલતમાં જે આ રસ્તો હોવાના કારણે જે ભયજનક રસ્તો જે છે તેને માનવામાં આવે છે। કૃષ્ણ જી આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે।